ઇન્ટરનેટના યુગમાં આ દુનિયામાં ધન જ મહાશક્તિ છે, પૈસો જ સર્વસ્વ છે. દુનિયાના દરેક માણસે એક એક રૂપિયો ખૂબ જ ધ્યાનથી, શાંતિથી કમાવવો જોઈએ. ઘણા લોકો કામ નથી કરતા અને વ્યર્થમાં મોંઘવારીને, કિસ્મતને આખો દાડો કોસતા રહે છે કે મારું કિસ્મત નથી સારું, આમ નથી સારું, તેમ નથી સારું. પણ મહેનત કરવાથી એક એક રૂપિયો ભેગો થાય છે અને ધન જીવનમાં ઘણું જ કામમાં આવે છે. એટલે હંમેશા ધન કમાતા શીખો. એક પણ દિવસ એવો વ્યર્થ ના જવો જોઈએ કે તમે પૈસા ના કમાઈ શકો. પૈસાને સાત્વિક રીતે કમાવવો જોઈએ. કોઈને જીવ બાળીને, કોઈનું દુઃખ આપીને, કોઈની જોડે વધારાના રૂપિયા લઈને ધન કમાવવું નહીં. કારણ કે જેવું ધન એવું મન. એવું મન એટલા માટે કે સારું ધન કમાશો તો તમારા ઘરમાં સારું અન્ન આવશે અને સારું અન્ન હશે તો સારું મન બનશે. એટલે હંમેશા પૈસો મહેનતથી, સાત્વિકથી કમાવવો જોઈએ. કારણ કે ધન એટલે લક્ષ્મી કહેવાય. ધન એક ખૂબ મોટી શક્તિ છે. અત્યારે તમે દુનિયામાં જુઓ, દરેકના મોબાઈલોમાં મેસેજો આવે છે, 5 लाख की लोन ले लो, 2 लाख की लोन ले लो, 1 लाख की लोन ले लो, OTP સેન્ડ કરો. પણ ધન કમાવા માટે કોઈ પણ લોનના ચક્કરમાં પડવું નહીં. કોઈ પણ વ્યાજે રૂપિયા લેવા નહીં. કારણ કે વ્યાજનો રૂપિયો વધતો જશે અને તમને દેવામાં એટલા બધા ડૂબાડી દેશે કે તમે ક્યાંય ના નહીં રહો. એટલે ધન મહાશક્તિ છે, એને કમાતા રહો. વ્યર્થમાં ટાઈમ ના ખોવો જોઈએ. હંમેશા પૈસા કમાવા માટે ધ્યાન આપવું જોઈએ. ધન મહાશક્તિ છે. ધન મહાશક્તિ છે. હંમેશા સારી રીતના ધન કમાશો તો ધન તમને સુખ, શાંતિ, આનંદ, ખુશી, તમારા પરિવારમાં ખૂબ જ પ્રેમ વધશે.